મિત્રો આજની વિડીયોમાં વાત થશે HMPV વાયરસ અંગે આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે। ઇન્ડિયા ગેટનું નામ ભારત માતા દ્વાર કરવા માટે માંગ ઉઠી છે। HMPV વાયરસ શું છે, કેટલો છે ખતરનાક, ત્યારે વાત થશે સરદારના વતનમાં વિરોધ કરમસદ સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું। જૂનાગઢના SP હર્ષદ મહેતાનું રાજીનામું સામે આવ્યું છે। ઇન્ટરપોલની જેમ હવે બનશે ભારત પોલ, ત્યારે વાત થશે મહાકુંભની નગરીની અદ્ભુત તસવીરો સામે આવી છે। ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે આટલું ધ્યાન ચોક્કસથી રાખો। ઇન્ફોસિસે પગાર વધારાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે। ત્યારે વાત થશે વહેલી સવારે ભૂકંપના સમાચાર, હચમચી ગઈ હતી ધરતી, તીવ્રતા 5.5થી વધુની માપવામાં આવી છે। ત્યારે વાત થશે ટ્રમ્પની જીત પર મહોર, 13 દિવસ પછી લેશે શપથ। ત્યારે વાત થશે દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને 10 વિકેટે હરાવ્યું છે। હવે મિત્રો સમાચારો વિસ્તારથી। દક્ષિણ આફ્રિકાએ બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 10 વિકેટે હરાવ્યું છે। આફ્રિકાની ટીમે પ્રથમ ટેસ્ટ 2 વિકેટે જીતી લીધી હતી। આ રીતે દક્ષિણ આફ્રિકાએ સિરીઝ 2-0થી જીતી લીધી છે। દક્ષિણ આફ્રિકા માટે પ્રથમ દાવમાં 259 રન બનાવનાર રાયન રિકલેટન પ્લેયર ઓફ ધી મેચ અને 10 વિકેટ લેનાર માર્કો યાનસનને પ્લેયર ઓફ ધી સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની જીત ઉપર મહોર, 13 દિવસ પછી લેશે શપથ। અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત નિશ્ચિત થઈ ગઈ છે। મતગણતરી બાદ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ટ્રમ્પની જીતની જાહેરાત કરી હતી। ટ્રમ્પ હવે 13 દિવસ પછી 20 જાન્યુઆરી પદના શપથ લેશે। 5 નવેમ્બર 2024ના રોજ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પને 312 ઇલેક્ટોરલ વોટ મળ્યા હતા, જ્યારે તેમના વિરોધી કમલા હેરિસને માત્ર 226 ઇલેક્ટોરલ વોટ મળ્યા હતા। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે વહેલી સવારે ભૂકંપના સમાચાર સામે આવ્યા। હચમચી ગઈ ધરતી, તીવ્રતા 5.5થી વધુની માપવામાં આવી છે। દક્ષિણ ઈરાન ભૂકંપથી હચમચી ગયું છે। આ ભૂકંપના આંચકા દક્ષિણ ઈરાન વિસ્તારમાં અનુભવાયા હતા। આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 5.5ની માપવામાં આવી હતી। ભૂકંપના કારણે હજુ સુધી કોઈ મોટી નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી। ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં પણ ઈરાનના અલગ અલગ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ફોસિસે પગાર વધારાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે। IT કંપની ઇન્ફોસિસે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર સુધી તેના કર્મચારીઓના પગાર વધારને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે। કંપનીમાં છેલ્લો પગાર વધારો નવેમ્બર 2023માં થયો હતો। હાલમાં વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે। આ કારણે IT કંપનીઓને ડર છે કે તેમના ક્લાયન્ટ્સ તે સેવાઓ પરનો ખર્ચ ઓછો કરી શકે છે, જે બહુ મહત્વનું નથી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે આટલું ધ્યાન રાખો। ધુમ્મસમાં ક્યારેય પણ હાઈ બીમ પર હેડલાઇટ ન રાખો। આમ કરવાથી પ્રકાશ ફેલાય છે। કેટલાક લોકો ધુમ્મસમાં હેડલાઇટ બંધ રાખે છે અને માત્ર ધુમ્મસની લાઇટ ચાલુ રાખે છે। ભૂલથી પણ આવું ન કરો। તમારી જાતને અને અન્યોને સુરક્ષિત રાખવા માટે ધીમે ધીમે ગાડી ચલાવો। ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે આગળની કાર, બસ કે કોઈ પણ વાહન પાછળ તમારું વાહન ન ચલાવો। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભ નગરીની અદ્ભુત તસવીરો સામે આવી છે। મહાકુંભના મેળાને લઈને દેશમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। મળતી માહિતી અનુસાર મહાકુંભ નગરીમાં 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવી શકે છે। તેમના આગમન માટેની તૈયારીઓ કરવામાં આવી છે। તેની અદ્ભુત તસવીરો સામે આવી છે। કહેવામાં આવી રહ્યું છે કે સંગમ શહેરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આગમન સ્થાનિક વેપાર, રોજગાર અને પ્રવાસનને વેગ આપશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ટરપોલની જેમ હવે બનશે ભારત પોલ। દેશમાંથી ફરાર થયેલા ગુનેગારો અને ભાગેડોની વાપસી માટે હવે કેન્દ્ર સરકાર મોટું પગલાં જઈ રહી છે। ગૃહ મંત્રાલય ઇન્ટરપોલની જેમ તર્જ પર દેશમાં ભારત પોલ શરૂ કરવા જઈ રહ્યું છે। આ પોર્ટલ CBI હેઠળ કામ કરશે, પરંતુ તેની સૌથી સારી વાત એ છે કે રાજ્યની પોલીસ કોઈ પણ વોન્ટેડ ગુનેગાર અથવા તો ભાગેડોની માહિતી માટે ઇન્ટરપોલની મદદથી સીધી મદદ લઈ શકે છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢના SP હર્ષદ મહેતાએ અચાનક રાજીનામું આપી દીધું છે। બુટલેગરો સાથે પોલીસની સાંઠગાંઠની વાત કરતો તેમનો પત્ર વાયરલ થયા બાદ અચાનક રાજીનામાથી અનેક સવાલો ઊભા થયા છે। જૂનાગઢમાં SPએ
ભવ્ય વિદાય આપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પત્રમાં એસપીએ પત્ર લખીને કહ્યું હતું કે જિલ્લા પોલીસની મીઠી નજર હેઠળ દારૂ અને જુગારના હાટડા ચાલી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદારના વતનમાં વિરોધ, કરમસદ સજ્જડ બંધ। કરમસદ ગામને આણંદ મહાનગરપાલિકામાં સમાવતા વિરોધમાં સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિએ સમગ્ર ગામમાં સજ્જડ બંધ પાડ્યો હતો। આ આંદોલનના ભાગરૂપે શાળાઓ, કોલેજો, દુકાનો અને મંદિરો બંધ રાખવામાં આવ્યા હતા। સમિતિએ કહ્યું છે કે સરકારે સરદાર વલ્લભભાઈ પટેલના વતન ગામને સ્પેશિયલ દરજ્જો આપવાની વાત કરી હતી। હવે મોદી સરકાર ફરી ગઈ છે અને સરદાર સાથે દગો કર્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો HMPV વાયરસ શું છે, કેટલો ખતરનાક છે? હ્યુમન મેટાપ્યુમો વાયરસ એટલે કે HMPV એ વાયરલ પેથોજન છે જે બીમારી ફેલાવનાર વાયરસ છે। તે તમામ વય જૂથના લોકોમાં શ્વાસ સંબંધિત ઇન્ફેક્શન ફેલાવી શકે છે। સામાન્ય રીતે તેમાં શરદી, તાવ, વહેતું નાક જેવા લક્ષણો જોવા મળે છે। ગંભીર સ્થિતિમાં તે ન્યુમોનિયા અથવા તો બ્રોન્કિઓલાઇટિસનું કારણ બને છે। તે બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે જોખમી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા ગેટનું નામ ભારત માતા દ્વાર કરવા માટે માંગ ઉઠી છે। ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ ઇન્ડિયા ગેટનું નામ બદલીને ભારત માતા દ્વાર કરવાની માંગ કરી છે। જમાલે વડાપ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે નામ બદલવું એ દેશના 10,000 શહીદ જવાનોને સાચી શ્રદ્ધાંજલિ છે। જમાલે કહ્યું છે કે જે રીતે ઔરંગઝેબ રોડ અને રાજપથનું નામ એ જ રીતે ઇન્ડિયા ગેટનું નામ બદલીને ભારત માતા દ્વાર કરવું જોઈએ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો HMPV વાયરસ અંગે આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન। HMPV વાયરસ પર સ્વાસ્થ્ય મંત્રી JP નડ્ડાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે આ વાયરસ નવો નથી, અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ। પાડોશી દેશોમાં પણ વાયરસની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। અમે તમામ પગલાં લેવા માટે તૈયાર છીએ। નોંધનીય છે કે ભારતમાં HMPV વાયરસના 4 કેસની પુષ્ટિ થઈ છે। 2 બેંગ્લોરમાં, ગુજરાતમાં અને પશ્ચિમ બંગાળમાં એક દર્દી પણ મળી આવ્યા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।